નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 5 ભાગ 2 અગાઉ આપણે યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ એનો પણ અભ્યાસ કરી નાખ્યો. એના આધારે સ્વાધ્યાયની અંદર જે કેટલાક દાખલા સોલ્વ કરવાના છે એમાં જોઈએ તો દાખલો પહેલો આપ્યો છે કે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે તે કારણ આપવાનું છે. એમાં કારણ સહિત સમજાવવાનું છે. એમાં પહેલું કહ્યું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. વિધાન સત્ય છે કે અસત્ય? તો વિધાન અસત્ય છે, કારણ કે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી અસંખ્ય રેખાઓ આપણે દોરી શકીએ છીએ. તો અહીંયા આપણને આપેલું છે કે આ જે રેખાઓ છે એ બધી એક બિંદુમાંથી પસાર થતી હોય છે. અહીંયા બીજું કહ્યું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય. આ પણ વિધાન અસત્ય છે. આપણે પૂર્વધારણા 1 જોઈ, એમાં કહ્યું કે પૂર્વધારણા 1ની અંદર આપણને એવું સ્પષ્ટ કહેલું છે. શું કહ્યું છે કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. એટલે આ 5.1 પૂર્વધારણા છે એમાં પણ એવું જ કહ્યું છે કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે, એટલે એના વિરોધાભાસ મળે છે, એટલે એ વિધાન ખોટું છે. શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે, તો આ વિધાન સત્ય છે. પૂર્વધારણા 2 અનુસાર આપણે કહીએ કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. ચોથા વિધાનની અંદર એવું કહ્યું છે કે જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન છે. એ પણ વિધાન સત્ય છે કે બે વર્તુળ સમાન હોય અને એમની ત્રિજ્યાઓ સમાન હોય તો આપણે કહી શકીએ કે એ વિધાન સત્ય છે. એટલે એનું કારણ એ છે કે વર્તુળના પરિઘ અને કેન્દ્ર એકબીજાને બંધ બેસતા આવે છે, એટલે વિધાન સત્ય છે. અહીંયા 5માની અંદર એક આકૃતિ આપેલી છે નીચે, અને એ આકૃતિની અંદર એવું કહ્યું છે કે જો AB બરાબર PQ, એટલે રેખાખંડ AB બરાબર રેખાખંડ PQ અને રેખાખંડ BQ બરાબર રેખાખંડ XY આપેલું હોય તો આ AB અને XY બે સરખા છે. એ પણ વિધાન સત્ય છે. એટલે આપણે કહ્યું કે એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ સમાન હોય છે. PQ એ ABને સમાન છે, PQ એ XYને સમાન છે, એટલે XY અને AB એ PQને સમાન છે, માટે AB બરાબર XY થાય. એ વિધાન સત્ય છે. હવે અહીંયા આપણે આગળ જોઈએ તેમ વ્યાખ્યાઓ આપવાની છે. નીચેના પદોની જે વ્યાખ્યાઓ આપો, એમાં સમાંતર રેખાઓની એક વ્યાખ્યા આપવાની છે. તો સમાંતર રેખાઓની વ્યાખ્યાની અંદર એવું કહ્યું છે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તે રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. એટલે સ્પષ્ટ બાબત છે કે રેખાઓ એક સમતલમાં આવેલી હોવી જોઈએ, અને બીજી શરત એની છે કે રેખાઓ પરસ્પર છેદતી ન હોવી જોઈએ. આ બે શરતોનું પાલન થાય તો તે બે રેખાઓ સમાંતર છે એમ કહેવાય. લંબ રેખાઓ તો બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહીશું. બીજા અર્થમાં એ રીતના કહી શકાય કે બે રેખાઓ છેદવાથી બનતા 4 ખૂણા પૈકી કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તે બે રેખાઓ પરસ્પર લંબ રેખાઓ છે એમ કહેવાય. રેખાખંડ એટલે રેખાનો એક ટુકડો, ભાગ. બે અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. વર્તુળની ત્રિજ્યા એટલે બે અર્થમાં વપરાય છે. માપના અર્થમાં પણ વપરાય છે અને રેખાખંડના અર્થમાં પણ વપરાય છે. એટલે વર્તુળની ત્રિજ્યા વર્તુળના કેન્દ્ર અને વર્તુળના પરિઘના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ચોરસ એક ચતુષ્કોણ છે. એ ચતુષ્કોણ એ શરતોનું પાલન કરે છે. કેટલીક શરતો કેવી? તો એની ચારે બાજુઓ સરખી હોય અને ચારે ખૂણા સમાન હોય એટલે ચારે ખૂણા કાટખૂણા હોય. એટલે કહીશું
કે ચારે બાજુઓ સમાન હોય તથા ચારેય ખૂણા કાટખૂણા હોય, સમાન હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. હવે દાખલા નંબર 3 આપેલો છે. હવે એ 3ની અંદર શું કહે છે કે નીચે બે પૂર્વધારણાઓનો વિચાર કરો, એટલે આપેલી છે એમાં એ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? તો અવ્યાખ્યાયિત પદ હોય તો લખવાના છે. શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાઓમાંથી મળે છે? એ બધું આપણે સમજાવવાનું છે. એમાં પહેલી પૂર્વધારણા આપી છે કે જો બે ભિન્ન બિંદુઓ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે. તો આ પૂર્વધારણામાં બે અવ્યાખ્યાયિત પદો છે, બિંદુ અને રેખા. આપણે અગાઉ જોયું કે ભૂમિતિના માળખાના અવ્યાખ્યાયિત પદોમાં બિંદુ, રેખા, સમતલ અને અવકાશ આવે છે. તો બિંદુ અને રેખા એ અવ્યાખ્યાયિત પદો છે. આ પૂર્વધારણા 5.1માં મળે છે. પછી બીજી એક બાબત કઈ છે અહીંયા, એ બાબત શું કહી છે કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 ભિન્ન બિંદુઓ મળે. તો આમાં પણ રેખા અને બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે. આ પણ પૂર્વધારણા 5.1માં મળી આવે છે. હવે દાખલા નંબર 4માં કહ્યું છે, જોજો જરા, કે જો AC બરાબર BC, આ AC અને BC સરખા છે તેવું બિંદુ C એ A અને Bની વચ્ચે છે. બિંદુ C એ A અને Bની વચ્ચે હોય તો સાબિત કરો કે આ AC બરાબર 1/2 AB. એ આકૃતિ દોરી અને એનું સ્પષ્ટ કરવાનું છે. તો તમે જુઓ કે આ A થી Cનું અંતર અને B થી Cનું અંતર સરખું આપેલું છે આપણને, એટલે આપણે એ રીતના લખીશું. એટલે AC બરાબર BC. ધ્યાન આપજો, બંને બાજુ AC ઉમેરીએ. આ બે સરખા છે, બરાબરનો મતલબ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે, બંને સરખા છે. અને સરખામાં સરખા મતલબ AC ઉમેર્યા, આ બાજુ પણ AC ઉમેરી દીધા અને આ બાજુ પણ AC ઉમેરી દીધા. તો બંને સરખામાં સરખા ઉમેરવામાંથી સરખા મળે, એટલે એમાં કંઈ પરિણામમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે AC વત્તા AC એટલે 2AC બરાબર, જુઓ આ AC અને BC એનો સરવાળો શું થાય આખો AB. એટલે AC વત્તા BC એ ABને બંધ બેસતા મળે છે, બંધ બેસતા છે એટલે કહી શકીશું AB. હવે બંને બાજુ 2 વડે ભાગાકાર કરીએ. 2 વડે ભાગવું એટલે 1/2 વડે ગુણાકાર કરવું. એટલે કહ્યું કે 1/2 AC એ 1/2 2AC અને 1/2 AB સરખાના અડધા કરવામાં આવે તો પણ એ સરખા આપણને પ્રાપ્ત થાય છે. આપણને એ સ્વયં સિદ્ધ સત્ય 7 આપણને આપેલું છે. જુઓ AC બરાબર 1/2, આ 2 તો ગયા એટલે AC બરાબર 1/2 AB. હવે આમાં કેટલીક જે આગળના જે દાખલાઓ છે, દાખલા નંબર 5, દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 એ તમારે જાતે ગણવાના રહેશે. એના પછી તમે જુઓ અહીંયા પ્લેફેરની એક પૂર્વધારણા આવે છે. તો પ્લેફેરની પૂર્વધારણા શું કહે છે કે સમતલની અંદર, જુઓ સમતલની અંદર એક રેખા આપેલી હોય, સમતલની અંદર કોઈ એક રેખા આપેલી હોય અને આ રેખાની બહારનું બિંદુ અહીંયા કોઈક P આપેલું હોય. એટલે Pમાંથી પસાર થતી, આપણે અગાઉ જોયું કે ઘણી બધી રેખાઓ મળે, આમ પસાર થતી, આમ આ બાજુથી આમ રેખા મળે, આ બાજુથી આમ રેખા મળે, અહીંયા આ બાજુથી આ બધી ઘણી બધી આવી રેખાઓ, અનંત રેખાઓ પસાર થાય. તો એમાંથી બહારના બિંદુમાંથી પસાર થતી હોય અને આ રેખાને સમાંતર હોય ને આ બિંદુમાંથી પસાર થતી હોય તેવી એક અને માત્ર એક જ રેખા એ મળે છે. એટલે આપણે એ પ્લેફેરની પૂર્વધારણા એને એવું કહે છે કે રેખાની આપેલા બહારના બિંદુમાંથી પસાર થતી હોય અને એ રેખાને સમાંતર હોય એવી એ Pમાંથી પસાર થતી રેખા એક અને માત્ર એક જ મળે છે. એક કહ્યું છે પ્લેફેરની પૂર્વધારણા કે દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે એક અનન્ય રેખા M એવી મળે જે Pમાંથી પસાર થાય અને Lને સમાંતર હોય. એટલે એક જ રેખા મળે, એક કરતાં વધારે પણ ન મળે, એક કરતાં ઓછી પણ સમાંતર રેખા મળે નહીં. આ પરિણામને આપણે નીચે મુજબ પણ રજૂ કરી શકાય છે કે બે છેદતી ભિન્ન રેખાઓ
એક જ રેખાને સમાંતર હોય શકે નહીં. બે છેદતી રેખા, માનો કે આ બે રેખાઓ છે, આ છેદતી રેખાઓ છે, તો આ છેદતી રેખાઓ કાં તો આ રેખાને સમાંતર હોય કાં તો આ રેખાને સમાંતર હોય. બંને એક સાથે આમ દોરીએ તો આને પણ આને કોઈ સમાંતર મળે નહીં. એટલે મતલબ શું છે કે બે છેદતી રેખાઓ એક જ રેખાને સમાંતર ક્યારેય હોઈ શકે નહીં. તમારે સ્વાધ્યાયની અંદર હોમવર્કની અંદર સ્વાધ્યાય 5.1ના દાખલા નંબર 5, 6 અને 7 અને દાખલા 5 સ્વાધ્યાય 5.2માં દાખલા નંબર 1ના એ દાખલો પૂર્ણ કરવાનો રહેશે. અહીંયા આપણે યુક્લિડની ભૂમિતિનો પરિચય એ પ્રકરણ પૂરું થાય છે. અસ્તુ. નમસ્કાર.